ક્યારે પુગાડ્યા? બપોરે આવ્યો. બપોરે નહીં, સવારે આવ્યા. સવારને આવ્યા છે જેતપુર થી. બપોરે અહીંયા બપોરે આવ્યા. હાલ બધો શરીર આવી ગયો છે. ભેહું ગાયું ભાઈ બહુ સાજી છે. શાંતિ છે, તબેલો છે. 3 જણા તો લે અહીંથી. આવો આવો પધારો. હાલત થોડી ટાઈટ થઈ ગઈ છે. ટ્રાય કરી દેજો, આ કેટલી મહેનત કરે છે. જય સોમમાં જય ભગવાન. બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મિત્રો વાગી રહ્યા છે ઘડિયાળમાં 4:30. ઓહો હો મોડું હો ગયા હે, મોડા હો ગયા હે થોડા, કારણ કે સવારના ભાઈ કામમાં હતા એટલે ટાઈમ નથી મળ્યો. તો મોટા ફી રોંઢારો ચા પીવે. જય માતાજી. જય માતાજી. આશીર્વાદ આપી દો, ચા પી લ્યો તમે તમારે. અને અત્યારે ભાઈ કામમાં છે ને. જ્યોતિભાઈ પેલા તો જય માતાજી. જય માતાજી. નમસ્કાર નમસ્કાર. નમસ્કાર. આનંદમાં મોજમાં મારો ભાઈ. મોજમાં તો બસ મોજમાં રહેવાનું. હવે તમારે જવાનું છે કે નહીં? બસ જવાનું ઈ જ પપ્પા અરે ફાઇનલ કરીએ છીએ. પપ્પા બહારથી આવ્યા છે. પપ્પા ક્યાં હુઆ? માલદન કાકા હસીને આવ્યા છે, કહેતા ભૂલી ગયો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. મજામાં? હા, મજામાં. ક્યારે પુગાડ્યા? બપોરે આવ્યો. બપોરે નહીં, સવારે આવ્યા. સવારને આવ્યા છે જેતપુર થી. બપોરે અહીંયા બપોરે આવ્યા. હા. હવે બરોબર. પપ્પા શું થયું? ઘઉં નું ક્યાં પૂગી સવારે? ઘઉં તો હાલો લોટ હજી શીકણો બતાવે છે. કેમ શું થયું? એમાં શું થયું, અટાણે જે ઓલો જોખો વાળો ગંગારામ છે ને, હા. એ દેવસી કે બગસરા ગયો છે. હા લે તો બગસરા ગયો તો આપણે શું જોખી નાખીએ? આપણે અહીંયા આપણું જ છે ને, અને આપણે એ જોખી આપણું જ નાખીએ. છે, એ તો બિચારો માલધારી આપણા માયલો છે, એ તો કે કાંઈ વાંધો નહીં, લઈ જાઓ. પણ બીજા નંબરમાં ઘઉં જે સાફ કરવાનું મશીન છે ને, એ કોઈ કેરાળા વાળો લઈ ગયો બપોરે. હા લે મશીન પૂતળિયાને સાફ કેવી રીતે કરવા? એ વાત એટલે એ મશીન વાળો જે રમેશ છે ને, એને ફોન કર્યો ને, હા. તો એને કીધું હું માતાજીના તાવા છે ને એમાં સૌ કે, અને એ મશીન વાળો કાલ મૂકી જાય કે કેરાળાથી. આવું સાહેબ. તો હવે ટૂંકમાં ઘઉં કઈ હાથમાં આવશે? હવે તમે છે ને કાલ કાલ જ આવે ને તાવા. તમે હતા? આમ જો ના, તાવા કીધું એટલે તાવા સાંજે પૂરા તાવા સાંજે પૂરા થાય. તાવો મેલડી માનો જઈશે 100%. મેરડી માં તાવા છે ને, નાથાભાઈ કાલે ઈજને આપ્યું હતું બધાને. હા હા, પણ એમાં શું છે, એ તાવા આપણને ઓછીને આવ્યા હામાં. કાંઈ વાંધો નહીં ભાઈ. માતાજીનું છે ને તાવા ક્યાંથી, એટલે થોડા ઘઉં મોડા હાથમાં આવશે. બીજું કઈ નહીં. ઇન્દુભાઈ જય માતાજી. ચા પીવું હોય તો પી લ્યો પેલા. જય માતાજી. જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. તમે પેલા ચા પી લ્યો. રકાબી હાથમાં રકાબી છે. હાથમાં છે, અને ખમા તને માં મોગલના રોકોપા. આશીર્વાદ નથી લીધા. હવે રેડી. હવે બરોબર. હવે તમે તમારે ચા પીવો, મોજ કરો. ઘઉંની મોટા કોઈ ચિંતા કરે. ઘઉંનો ભાઈ અંજળ જ નથી આવતો. સવારમાં હતા, જોખવાના હતા, પણ સવારે બગસરા જવાનું થયું એટલે અમે તો નવરા જ હતા. વળી પાછો બપોર પછીનો પ્લાન કર્યો. બપોર પછી આ તાવો આવી ગયો એટલે હવે ક્યારે આવે કઈ નક્કી જ નથી. નકર આજ ઘઉં આવી જવાના હતા. કા ભાઈ? હા આવી જાય ને તો હવે આ મોટા ફૂઈને લેવાના છે ને, કામ પતે તો સારું. હવે કે ભાઈ મોટા ફૂઈને હારો એમ કીધું ઘઉં તમે લેતા જ આવી, કે મારે જાવું છે તો કીધું ઘઉં લેતા જાઓ. એટલે મોટા ફૂઈને 8 મણ લેવાના તમારે. 8 મણ મોટા ફૂઈને લેવાના છે. કાકા આવી ગયા છે. અને ભાઈ ઘઉં નું કઈ અંજળ જ ન આવ્યું એવું થયું. આ જવું ખબર નહીં ક્યારે મેળ આવે. બાકી યુગભાઈ ને મમ્મી ચા દૂધ પીવડાવે છે. યુગભાઈ જો કાર્ટૂન જોતા જોતા ચા દૂધ પીવે છે. જય માતાજી બે મા દીકરાને. યુગભાઈ છે ને આજે વેન કર્યું છે. મારા કાકા આવ્યા છે, ગાડી લઈને આવ્યા છે, એટલે કે મારે ગાડીમાં આગળ બેહવું છે ને, તમે મને આટો મરાવો. બેવું છે ને માલદન દાદન ગાડીમાં? નથી બેવું? બેવું છે. હા ઉઠો છે ને એટલે એને ગાડીમાં બેહારવાનો છે, આટો મરાવવાનો છે. એટલે બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહીજો, તમને મજા આવશે આજના બ્લોગમાં. અને બ્લોગ મૂકીને ક્યાંય જાતા નહીં. બાકી જો સચમાં અમારા કાકા કેવા લાગે છે કોમેન્ટ કરી દેજો. ફાઇનલી ભાઈ ઘઉંનો મેળ થઈ ગયો છે. અને અત્યારે જો ઘઉં જોખાય છે. પપ્પા જોખાવે છે. મણના ભરવા છે ને પપ્પા? એક મણના છે. એક મણના અત્યારે ભરાય છે. અને આપણા ઘઉં તો લેવાઈ ગયા છે. મોટા ફૂઈના ઘઉં લેવાના છે. માલદન કાકા અત્યારે બાંધે છે કોથળીઓ. માલદન કાકા હા. થાક નથી લાગતો ને? ના ના, તો વાંધો નહીં, પાછા થાકી ન જતા. બાંધું છું હા, મોટા, કારણ કે જેતપુર પુગાડવા. જેતપુર પુગાડવાના છે. હું ગયો હે? આ 5 થયા. 1 2 3 4 ને 5 મણ થયા. 6 2 રહ્યા. યુગભાઈ આવી જાવ અહીંયા. હાલ બધો શરીર આવી ગયો છે. ભેહું ગાયું ભાઈ બહુ સાજી છે. આમટી છે, તબેલો છે. યુગભાઈ ને મજા આવી ગઈ. યુગભાઈ બધું છે? ભાઈ ને બધું જો ભે ગાયું બધું છે. બધું બધું. જા હામ મેરિયા બદુડા જોરિયા. હા ભેહું હજી બધી દોવાની બાકી. શરીર હજી હાલ્યું આવે છે. હું ને યુગભાઈ અમે બે છે ને ઘરે વહી આવ્યા છે. યુગભાઈ તોફાન કરતા હતા, કૌલાવતા હતા, એટલે પછી ઘરે વહી આવ્યા. જ્યોતિભાઈ શું છે
ઘઉં આવે છે હો. ઘઉં આવ્યો છે ને? તૈયારી રાખો જો આ ખૂણો ખાલી કરી નાખો ને આ સારું કામ કર્યું. અહીંયા ઘઉં હમણાં થપ્પો મારી દઈ મોટા ફૂઈના. તમારા ઘઉં હારો જોખાઈ ગયા છે અને બધાય મણમણના બાસકા ભરી લીધા છે, બાંધી દીધા છે. હવે સાફ કરીને ડાયરેક્ટ લઈ જવાના રે. હા પણ મશીન આવે તો થાય ને. આ મશીન આવી જશે કાલ પ્રમદી ગમે ત્યારે બોલાવી લેવું એ તમે ચિંતા કરવામાં. ઘઉંનું બધું થઈ જશે. અને આ હું આને કટકા બધા ભેગા કર્યા છે. ઓહો શું છે બધું હે? તમારું ગોદડું ફાટી ગયું છે ને એટલે આવું કરવાનું આવું. ઓહો આવું ગોદડું આપણું થાય હા. તમારા ગોદડાને પડ ચડાવી દો. પડ ચડાવું છે આવું પણ કંઈક સારું ચડાવે મને. આમાં શું વાંધો? પણ આ કલર અપુન કો નહીં જામતા હે એસા. જમાડો. કાંઈ વાંધો નહીં બનાય. યોગભાઈ હમણાં ઘઉં આવે છે એટલે સાના મના રહી જો ઘડીક. ટ્રેક્ટરની લારી ગઈ છે ભાઈ, હમણાં ઘઉં આયલા જ આવે છે થોડીક જ વારમાં. ઇન્દુભાઈ હાલો ઘઉં આવે છે તૈયારીઓ હા પણ અહીંયા ના દમણા માટે. પછી સાફ કરાવવાનું આવશે ને મશીન. હા સાફ કરવાનું મશીન આવશે. એટલે ઘઉં આવી ગયા છે. ઘઉં આવી ગયા છે ભાઈ, સીઝનના નવા ઘઉં. બે મણનું બાસ્કું લઈને આવું છું. 2 મણનું જો હા એકલો લઈ લો, એક અહીંથી લઈ લો 2 મણનું. પછી છે ને ઉભો રહે. અને આમ જો મમ્મી તો હવે છે ને ખેંચાવા લાગે ખૂણામાં. મમ્મી હા, હજી સાફ કરવા આવશે. ये देखो भाई જોયું? વાહ માલદન કાકા વાહ. નિરાય તો થોડા મમરા છે, ટસક્યું ન થઈ જાય. વજન ન લાગે. કેમ ભાઈ આમ હાંડિયન છે માલો. આવું થોડું થોડું કામ ક્યારેક ક્યારેક કરવું પડે એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હા મહેનત કરી બહુ મહેનત થાય. તમે 3 જણા આ તો લે અહીંથી તો માફા લે રસ્તામાં. નિરાય તો એ નિરાય તો માલદન કાકા. હા ભાઈ કામ વધાર્યું. અહીંથી ફાટી ગયું થોડું. હા એલા ફૂઈના બાસ્કું હતું ફાટી ગયું. ત્યાં જો કેટલા બધા ઘઉં વેરા છે. આવો આવો પધારો. હાલત થોડીક ટાઈટ થઈ ગઈ છે. હા જો આ કામ વધારે છે. આની માથે એક બાસ્કું મૂકી દો. હાલો દુર્ગાભાઈ માથે મૂકો. હાલો ડોસીમાં. આ પાછા છે ને મણ ના બાસ્કા છે એટલે વાંધો નથી. હા માલદન કાકા આવો બેહી ગયા. આજ તો કડ દાબી દો માલદન કાકા. હું બેસી જાઉં ફરી. એટલે હું તો શું છે ઇન્દુબા, જેટલું આપણે ખાતા હોય ને એટલું તો આપણે મહેનત કરવી જ જોઈએ એવું મારું માનવું. પણ એટલે સુધી ઢળડી તો હું થાકી ગઈ હા અને આ બધા હાયું તો મમ્મી છે ને તો બાસ્કા ઉપર બેહી ગયા છે. તમે બેહીને અહીં પાસે તૂટી ગઈ છે એટલે બાંધી લો. અને હા સામે મોટા ફૂઈના બાસ્કું છે ધોળાનું. હા એ વેરાણું ચડી જાય. ભાઈ અમારા કાકાની ગાડી છે. કાકા ગાડી લઈને અહીંયા આવ્યા છે એટલે મેં કીધું હું થોડોક લાવો લઉં થોડીક હાકું કેવી છે પણ મજા હા આવે. વળવી ગાડી છે સીધે 10 છે. આ વળવી ગાડી છે, જામનગર નું પાસિંગ છે, જામનગર થી લીધેલી છે. હા ફાઇનલી મિત્રો થોડીક મહેનતના અંતે ઘઉં ને બધા ગોઠવી દીધા છે. એમાં મોટા ફૂઈના છે ને અમારા છે બધા ભેગા છે. મોટા ફૂઈના મણના બાસકા છે ને અમારા 2 મણના કર્યા છે. ભાઈ થાકી ગયા તો આજનો વ્લોગ વધારે લાંબો નહીં બનાવતા અહીં કરું છું એન્ડ. કેવો લાગ્યો એ નીચે કોમેન્ટ કરી દેજો. ભૂલા વગરના ઇન્દુબા સબસ્ક્રાઇબ કરવાનું કહી દો. સબસ્ક્રાઇબ કરી દેજો. આ કેટલી મહેનત કરે છે. મહેનત બહુ કરીએ છીએ. સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.